સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની સહાયમાં અન્યાય થતો હોવાના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દલિત સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસ માટે આર્થિક સહાય આપવામાં આવતી હતી, જે પોર્ટલને વર્ષમાં 3 વખત ખુલ્લું મૂકવામાં આવે છે, જ્યારે દલિત સમાજના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 1 વખત ચોક્કસ તારીખ રાખી અને ખુલ્લું મૂકવામાં આવતું હોય, જેમાં સમાજ કલ્યાણ અધિકારીની પૂર્વ મંજૂરી પણ લેવાની ફરજિયાત હોય છે, જ્યારે ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટેના કોઈ નિયમ નથી। આ યોજનાનો લાભ લેવા માટે દલિત સમાજના વિદ્યાર્થીઓ માટે અત્યારે કેમ કે નિયમ જુદા જુદા દલિત સમાજના વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવતા હોવાના અનુસંધાને રાષ્ટ્રીય દલિત સમાજ અધિકાર મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। गुजरात सरकार द्वारा स्पर्धा परीक्षाओं में बधाने सहाय आपवामां आवे छे। बधा स्टूडंट में कोई वांधो नथी। एमां एससी माटे पोर्टल खाली एक ज वार खोलवामां आवे छे। जे फॉर्म भरवानो होय वर्षमां एक कोई पण ચોક્કસ तारीख माटे एक ज वार भरवामां आवे छे, जेथी કરીને અમારા વિદ્યાર્થીઓ વધારે લાભ લઈ શકતા નથી। પછી એસસી ના વિદ્યાર્થીને કોઈ પણ લાભ લેવો હોય તો સમાજ કલ્યાણ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડે। પૂર્વ મંજૂરી લે તો તારીખ વહી જાય। પછી એસસી ના વિદ્યાર્થીને આ કોર્સનો લાભ લેવો હોય તો ફરજિયાત ગ્રેજ્યુએશનના 50%, ત્યારે ઈડબ્લ્યુએસ વિદ્યાર્થી માટે 12 પાસ રાખવામાં આવી છે। ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે 3 વાર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે। ઓબીસી એટલા માટે અનુસૂચિત વિદ્યાર્થી વિભાગે પણ નિયમો અલગ અલગ। આ બાબતે અમારો અવાજ તમે સરકાર સુધી પહોંચાડો અને વહેલા સોલ્યુશન થાય તો વિદ્યાર્થી વધારે લાભ લઈ શકે। આ યોજનામાં ખાલી 2 વિદ્યાર્થી આખા જિલ્લામાં લાભ લીધો છે। જો આ પોર્ટલ 3 વાર ખુલ્લું મૂકવામાં આવે તો વધારે વિદ્યાર્થી લાભ લઈ શકે। मारू नाम मावजीभाई सरवैया, सह कन्वीनर राष्ट्रीय दलित अधिकार मंच। समाज कल्याण द्वारा स्पर्धात्मक परीक्षाओं माटे विद्यार्थीओने सहाय चूकववामां आवे छे। ईएसडब्ल्यू ना विद्यार्थी होय, ओबीसी ना विद्यार्थी होय के एससी ना विद्यार्थी होय, एमां एससी ना विद्यार्थीओ माटे समाज कल्याण विभाग एक ज वार पोर्टल खोले छे, ચોક્કસ તારીખે ખોલે છે। ત્યારે ईडब्ल्यूएस અને ओबीसी ના વિદ્યાર્થીઓ માટે 3 વાર પોર્ટલ ખોલવામાં આવે છે। જ્યારે ईडब्ल्यूएस અને ओबीसी ના વિદ્યાર્થીઓ માટે शैक्षणिक लायकात 50% मान्य है, 12 पास होवा जोईए। જ્યારે અનુજાતિના વિદ્યાર્થીઓ ફરજિયાત ગ્રેજ્યુએશન હોવું જોઈએ। આ બધી વિસંગતતાના કારણે આજે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ વિસંગતતા દૂર થવી જોઈએ, અન્યથા અમે આંદોલન કરીશું।